ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ માય ફ્રેન્ડ્સ. કેમ છો? મજામાં? ચેપ્ટર નંબર 1માં આપણે ગણ સિદ્ધાંતમાં 1.4 આપણે ગણવા આપ્યું હતું. એમાં 9મા દાખલામાં 2 દાખલા ગણેલા, 10, 11 અને 12 જાતે ગણવા તમને લાસ્ટ ટાઈમ આપેલા હતા, લાસ્ટ લેક્ચરમાં. એની ડાઉટ જસ્ટ એકવાર હું એને રિવાઇઝ પણ કરી દઉં છું, જેથી કોઈ ડાઉટ હોય તો એનું સોલ્યુશન તમને મળી જાય. ઓકે, ચલો તો લેટ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 10, જેમાં આપેલું શું છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ A, B, C અને D આપેલા છે, અને Y ઇઝ ઇક્વલ ટુ F, B, D એન્ડ G એવું આપેલું છે. તો પહેલું આપણને પૂછ્યું છે એક્સ માઇનસ વાય જોઈએ છે. તો એક્સમાંથી વાયને મારે સબટ્રેક્ટ કરવાનો છે, રાઈટ? તો એક્સ માઇનસ વાયમાં શું આવશે? તો કે એક્સમાંથી વાય એના લઈને જતો રહેશે. તો વાયમાં કયા કયા છે? બી, તો બી નહીં આવે, ડી તો ડી નહીં આવે, એટલે કોણ આવશે? માત્ર એ અને સી જ આવશે, કારણ કે વાય એના લઈને જતો રહેશે. પછી બીજા નંબરનો ક્વેશ્ચનમાં શું છે? વાય માઇનસ એક્સ. તો વાય માઇનસ એક્સમાં શું થશે? વાયમાંથી એક્સ એના લઈને જતો રહેશે. તો એકલા વાયવાળા જોવાના, તો એફ કે વાયમાં છે? હા, એક્સમાં છે, નથી લખવાનો. બી તો કે લઈ ગયો, ડી તો કે લઈ ગયો. હવે કોણ રહ્યું? જી. તો એફ અને જી. અને એ જ રીતે ત્રીજા નંબર ઉપર આપેલું છે મિત્રો, આપણને એક્સ ઇન્ટરસેક્શન વાય શોધવાનું કીધું છે. તો આ બેમાં કોમન કોણ છે? તો કે બી છે અને ડી છે. તો છેદગણ કોણ આવશે? બી અને ડી આવશે. ગોટ ઇટ? ઓકે, સિમ્પલ ટાસ્ક છે. ઓકે, ક્વેશ્ચન નંબર 11 સૌથી સહેલો દાખલો, જેમાં આર એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આર એ શું છે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. જ્યારે ક્યુ એ સમય સંખ્યાઓનો ગણ છે. કઈ સંખ્યાઓનો? સમય સંખ્યાઓનો ગણ છે. તો આર માઇનસ ક્યુ શું થશે? તો વાસ્તવિકમાંથી સમય બધી કાઢી નાખીએ તો બાકી રહે કઈ થાય? અસમય સંખ્યાઓનો ગણ. શું કહેવાય એને? અસમય સંખ્યાઓનો ગણ. બરાબર છે? ક્લિયર? હવે દાખલા નંબર 12 જોઈ લઈએ. તો દાખલા નંબર 12માં શું આપેલું છે? નીચે આપેલા વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો, અને તમામ જવાબની યથાર્થતા ચકાસવાની છે. તો પહેલું સાચું છે કે ખોટું છે એ નક્કી કરવાનું છે. તો એમાં ગણ એ આપેલો છે 2, 3, 4 અને 5, અને ગણ બી આપેલો છે જેમાં 3 અને 6 છે. તો જ્યારે પણ અલગ ગણ છે કે નહીં એ ચેક કરવું હોય તો બંનેનો છેદગણ જોવો પડે. બંનેનો છેદગણ જો 5 આવે તો બંને અલગ ગણ, ને 5 ના આવે તો બંને અલગ ગણ નથી. તો જોવાનું બંનેમાં કોમન કઈ છે? ના મિત્રો, 5. તો આપેલ વિધાન કેવું છે? આપેલ વિધાન સાચું છે. આપેલ વિધાન સાચું છે. ક્લિયર? ઓકે. નંબર 2, જેમાં એ બરાબર આપેલું છે AEIOU, AEIO અને યુ, અને બી બરાબર આપેલું છે ABCD. બંને પરસ્પર અલગ ગણ છે. તો આ વિધાન ખોટું. કારણ શું? તો બંનેનો છેદગણ શોધી કાઢીએ. તો છેદગણમાં કોણ આવશે? એ આવશે. BCD નહીં આવે, કારણ કે તો વ્યંજન છે, એક સ્વર છે, બંનેમાં કોમન એ આવશે. વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 કહેવાય, જે ખાલી ગણ નથી. માટે શું કહેવાય? કે એ આપેલ વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય છે, જે સાચું નથી. ક્લિયર? નંબર 3, એ બરાબર 2, 6, 10, 14 આપેલા છે. 2, 6, 10 અને 14 આપેલા છે. અને બી બરાબર 3, 7, 11 અને 15 છે. તે અલગ ગણ છે. તો ભાઈ ગણ એમાં બધા યુગ્મ છે ને ગણ બીમાં બધા અયુગ્મ, માટે બંનેનો છેદગણ 5 થાય. માટે આપેલ વિધાન કેવું છે? સાચું છે. આપેલ વિધાન સત્ય છે. ગોટ ઇટ? ચલો, ચોથા નંબર ઉપર એ બરાબર શું આપેલું છે? 2, 6, 10 અને બી બરાબર 3, 7 અને 11. ફરીથી ગણ એમાં યુગ્મ અને ગણ બીમાં અયુગ્મ. તો બંનેનો છેદગણ શું આવશે મિત્રો? 5. માટે આપેલ વિધાન કેવું છે? સાચું છે. આપેલ વિધાન સત્ય છે કે એ અને બી બંને
અલગ ગણ છે તો હા છે, કારણ કે બંનેનો છેદગણ 5 આપેલો છે. ઓકે, તો અહીંયા સુધી બેટા આપણે કાલે જોયું હતું, લાસ્ટ લેક્ચરમાં આપણે આટલું હોમવર્કમાં વધારાનું જાતે કરવા આપેલું હતું. એમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે આ જોઈ શકો છો, રાઈટ. ચલો, તો હવે આગળ જઈએ, પૂરક ગણની વાત કરીએ. તો પૂરક ગણ વિશે પણ આપણે ચર્ચા તો કરી જ દીધી હતી, તો હજુ થોડું ડિટેલિંગમાં એકવાર જોઈ લઈએ ફરીથી, થોડુંક ફટાફટ એની ઓવરવ્યૂ કરી લઈએ, કારણ કે એના પરથી જ હવે આખું સ્વાધ્યાય ગણવાનું છે. પૂરક ગણ એટલે એ ડેશ કહેવાય, જેને સંખ્યાત્મક ભાષામાં શું લખાય, એક્સ, કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ યુ હોય અને એક્સ એમાં ના હોય. પૂરક એટલે એના સિવાયનો, એ સિવાયના બધા ઘટકો લખવાના, પણ કોના, યુના, સાર્વત્રિક ગણ યુના બધા જ ઘટકો. એના ગુણધર્મોમાં આપણે લખ્યું હતું, ગુણધર્મમાં પહેલો ગુણધર્મ લખ્યો હતો કે પૂરક ગણ એ દ્વિક ક્રિયા છે. પૂરક ગણની ક્રિયા, પૂરક ક્રિયા એ શું છે, દ્વિક ક્રિયા તો છે જ. નંબર 2માં આપણે એવું કંઈક લખ્યું હતું કે એ ડેશનો ડેશ જોઈએ તો શું થાય, એ થાય. નંબર 3, એ યોગ એ ડેશ ઓલવેઝ યુ થાય, અને એ છેદ એ ડેશ ઓલવેઝ 5 જ આવે, રાઈટ. યુનો ડેશ 5 થાય અને 5નો ડેશ યુ થાય. ખ્યાલ આવે છે મિત્રો. અને છઠ્ઠા નંબર ઉપર એ ડેશનો મતલબ યુમાં હોય પણ એમાં ના હોય, એટલે યુ માઇનસ એ પણ કહી શકાય એને. ઓકે, અને પછી આપણે લખ્યું હતું દ મોર્ગનના નિયમો, જે 2 નિયમો આપણે યાદ રાખ્યા હતા, દ મોર્ગનના નિયમો. આ દ મોર્ગનના નિયમો કયા કયા, તો કે પહેલું, એ છેદ બીનો હોલ ડેશ બરાબર એ ડેશ અને બી ડેશ, પણ વચ્ચે છેદનું શું થઈ જાય, યોગ, અને એ યોગ બીનો હોલ ડેશ હોય તો શું લખાય, એ ડેશ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ. આને કહેવાય પૂરક ગણ, બરાબર. તો આ બધા પૂરક ગણના ગુણધર્મો થઈ ગયા. હવે એ ગુણધર્મોને આધારે આપણે પૂરક ગણના દાખલા ગણવાના, જેમાં આખું સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 1.5, જે ટોટલી પૂરક ગણ ઉપર જ છે. તો સ્વાધ્યાય 1.5 પૂરક ગણના દાખલા ગણવાના. એમાં પહેલો દાખલો મિત્રો, યુ બરાબર 1 2 3 4 અપ ટુ 9 આપેલું છે. કેપિટલ એ બરાબર 1 2 3 અને 4 આપેલું છે. બી બરાબર 2 4 6 8 આપ્યું છે, અને સી બરાબર 3 4 5 6 આપેલું છે. તો નીચેના ગણ શોધો. હવે નીચે આપેલા ગણો શોધવાના કીધા છે આપણને. એમાં પહેલો ગણ આપ્યો છે એ ડેશ. એ ડેશ એટલે મિત્રો શું, એ સિવાયનો, પણ કોનો, યુનો ઘટક. એ સિવાયનો કોનો ઘટક, યુનો ઘટક જોવાનો. તો એ સિવાય યુમાં કયા કયા ઘટકો છે એ જોવા પડશે ને મારે. તો એ સિવાય યુ, એમાં કોણ કોણ છે, 1 2 3 4 એ કાઢી નાખો. એ સિવાયના યુના ઘટકો કયા કયા રહ્યા, 5 6 7 8 અને 9. બીજા નંબર ઉપર કોણ છે, બી ડેશ. તો બી સિવાયના બધા ઘટકો 2 4 6 8, સિવાયના કયા કયા રહ્યા, 1 3 5 7 અને 9. ઓકે, ત્રીજા નંબર ઉપર એ યોગ સીનો હોલ ડેશ. તો મિત્રો એ યોગ સી શું આવશે, પહેલાં તો એ અને સીનો યોગ ગણ. તો 1 2 3 4 તો લખી જ કાઢ્યા. સીમાં 5 6 વધારાનો છે, એ પણ એડ કરી દીધો, રાઈટ. તો શું થઈ ગયું, એ યોગ બી, એ યોગ સી થઈ ગયું, એનો ડેશ. તો એના સિવાયના ઘટકોની વાત કરી. એના સિવાયના ઘટકો કયા કયા રહ્યા, તો કે 1 1 2 3 4 5 6 કાઢી નાખો. એના સિવાયના બધા ઘટક 7 8 અને 9. તો એને શું કહેવાય, એ યોગ સીનો હોલ ડેશ. ગોટ ઇટ. ચલો, એના પછી ખબર પડી ગઈ મિત્રો. એના પછી ચોથા નંબર ઉપર આપ્યું છે એ યોગ બીનો હોલ ડેશ. તો ઇટ ઇઝ એ યોગ બીનો હોલ ડેશ. તો પહેલાં એ યોગ બી શોધવો પડે. એ અને બી બંનેનો યોગ ગણ કરી કાઢું તો 1 2 3 4 તો લખવાના જ. યોગ બી, તો બીમાં વધારાના કયા ઘટકો છે, 2 આવી ગયો, 4 આવી ગયો. હવે કોણ રહ્યું, 6 અને 8. એનો ડેશ. તો આ ઘટકો સિવાયના ઘટકો મારે લખવાના. તો કોના ઘટક લખવાના, યુમાંથી ઉઠાવવાના. 1 2 3 4 નહીં લેવાના,
5 નથી એટલે લેવાનો, 6 છે નહીં લેવાનો, 7 નથી એટલે લેવાનો, 8માં છે એટલે નહીં લેવાનો, તો 9. તો 5, 7 અને 9 ઘટકો. આને શું કહેવાય? એ યોગ બીનો હોલ ડેશ. અને એ જ રીતે 5મા નંબર ઉપર એ ડેશનો ડેશ છે, તો એ ડેશ મિત્રો કોણ આવ્યું? 5, 6, 7, 8, 9. એનો ડેશ કે એના સિવાયના યુના કયા કયા રહ્યા? તો 1, 2, 3 અને 4. એટલે કશું નહીં ગણે. માટે આપણે એટલે જ ગુણધર્મમાં લખાવ્યું હતું કે એ ડેશનો ડેશ શું થાય? એ થાય. ઓકે. તો આવી જ રીતે દાખલા નંબર 2 મિત્રો છે, સેમ ટુ સેમ છે. દાખલા નંબર 2 તમને હું હોમવર્કમાં આપી દઉં છું, કરી કાઢશો ને બેટા? બહુ જ ઇઝી સ્વાધ્યાય છે, કંઈ જ કરવા જેવું નથી, તમે જાતે કરી જ શકશો. રાઈટ. ક્યાંય તકલીફ પડે તો કોન્ટેક્ટ કરજો, કોઈ ઇસ્યુ નથી, આપણે એની ટાઈમ. ઓકે. વોટ્સએપ નંબર તો છે જ, m Maths by Mohit Bhagat. ઓકે. ચલો ક્વેશ્ચન નંબર 3 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 3માં આપણને શું આપેલું છે? પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચે આપેલી ગણના પૂરક ગણ શોધવાના છે. તો પૂરક ગણ કોના શોધવાના છે? કોની સાપેક્ષ? પ્રાકૃતિક સંખ્યાઓના ગણને, પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, અને આપણે શું લેવાનો? સાર્વત્રિક ગણ યુ તરીકે લેવાનો. અને નીચે આપેલા ગણોના આપણે શું શોધવાના છે? પૂરક ગણ શોધવાના છે. પહેલામાં એક્સ, કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો ગણ એમાં મિત્રો કયા કયા ઘટકો આવે? યુગ્મ સંખ્યાઓ 2, 4, 6, 8, 10 એવું ચાલ્યા કરવાનું છે. તો એનો પૂરક ગણ ડેશ કોણ આવે? 1, 3, 5, 7, 9 અપ ટુ ઇન્ફાઇનાઇટ. રાઈટ. ચલો સેકન્ડ નંબર ઉપર બી બરાબર શું આપેલું છે? એક્સ, કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો કે 1, 3, 5, 7, 9. તેનો ડેશ કરું તો કોણ આવે? બધી યુગ્મ આવે. 2, 4, 6, 8, 10 બધી યુગ્મ સંખ્યાઓ આવે. ત્રીજા નંબર ઉપર આપ્યું છે સી બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત છે. 3નો ગણ ગુણિત એટલે ધન ગુણિત આપે. 3નો ધન ગુણિત, તો 3ના ગુણક કોણ કોણ? 3, 6, 9, 12, 15 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો એનો ડેશ એટલે એના સિવાય 1, 2, 3 નહીં લેવાનો, 4, 5, 6 નહીં લેવાનો, 7, 8, 9 નહીં લેવાનો. બસ આવું ચાલ્યા કરશે. ઓકે. ચલો નંબર 4 ડી બરાબર ગણ ડી આપ્યો છે એક્સ, કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે. તેનો પૂરક ગણ શું આવે? અવિભાજ્યનો પૂરક ગણ. અવિભાજ્ય સિવાયની એટલે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ આવશે? 2, 3, 5, 7, 11, 13 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો ડી ડેશ કયું થશે? તો 1, પછી 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18, 20, 21, 22 એ બધી આવશે. 5મા નંબર ઉપર ઈ, જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો 3 અને 5 બંને વડે થયું, અને એટલે બંને લેવા પડે. તો એક્સ એ 3 અને 5 એટલે એ બંનેનો તમારે જ્યારે અને આવે ત્યારે કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય કે 3 સંખ્યાઓ ગમે તેટલી સંખ્યાઓ આપી એનો શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો. શું લઈ લેવાનો? લસા. બરાબર. તો એક્સ એ શું છે? 3 અને 5. તો એક્સ એ 3 અને 5 એટલે બંનેનો લસા 15 વડે વિભાજ્ય સંખ્યા છે. તો 15 વડે વિભાજ્ય સંખ્યા 15, 30, 45, 60 અપ ટુ ઇન્ફાઇનાઇટ. હવે ઈનો ડેશ કીધો છે, તો ડેશમાં કોણ આવશે? 1, 2, 3 અપ ટુ 14, 15 પછી 16, 17, 18 અપ ટુ 29, 31, 32 અપ ટુ ... ચાલ્યા કરશે. આ રીતે તમારો ઈનો ડેશ આવશે. પૂરક ગણ શોધી શકાય. ક્લિયર? ડન? ઓકે. ચલો એના પછી
અને પછી દાખલા નંબર 6 માં શું આપ્યું છે કે x એ પૂર્ણ વર્ગ છે. x શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કઈ કઈ આવે તો કે 1, 4, 9, 16, 25, 36 બસ આવું ચાલ્યા કરશે. તેનો પૂરક ગણ એટલે પૂર્ણ વર્ગ ના હોય એવી સંખ્યાઓ હતી. 1 આવી ગયો તો 2, 3, 4 આવી ગયો 5, 6, 7, 8, 9 આવી ગયો તો 10, 11, 12, 13, 14, 15, 16 આવી ગયો 17 થી લઈને 24, 26 થી લઈને 35 આવું ચાલ્યા જ કરવાનું. હા, એનો પૂરક ગણ લખી કાઢ્યો આપણે. નંબર 7 ગણ એ બરાબર, ફરીથી આપણે ગણ એ નામ આપીએ તો x કે જ્યાં x એ પૂર્ણ ઘન છે. તો પૂર્ણ ઘનવાળા કયા કયા? 1 નો ઘન, 1 2 નો ઘન, 8 3 નો ઘન, 27 4 નો ઘન, 64 5 નો ઘન, 125 આવું ચાલ્યા કરવાનું. તો આનો ડેશ એટલે આના સિવાયના કયા કયા આવશે? 2 3 4 અપ ટુ 7 8 નહીં ભાઈ 9 10 અપ ટુ 26, 27 ના આવે 28 થી શરૂ કરીને 63, 64 ના આવે 65 થી શરૂ કરીને ... 124, પછી 126 થી શરૂ થઈને આવું ચાલ્યા કરશે. બધું બી લખવાની જરૂર નથી. ચલો 8મા નંબર ઉપર x કે જ્યાં b બરાબર x કે જ્યાં x પ્લસ 5 બરાબર 8 છે. મિત્રો x પ્લસ 5 બરાબર 8 હોય તો x બરાબર 8માંથી 5 જતા રહે તો 3 થઈ જાય. તો માટે બીનો ડેશ શું થશે? 1 2 3 નહીં લખવાનો, 4 5 6 થી લઈને બધું જ આવશે. એટલે બીનો ડેશ બરાબર આ કેપિટલ જે n હતો એમાંથી 3 ખાલી કાઢી નાખવાના રહેશે. 9મા નંબર ઉપર મિત્રો c બરાબર ગણ x આપેલો છે, જ્યાં x બરાબર 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 9 એવું આપ્યું છે. 2x પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 9, તો 2x ઇઝ ઇક્વલ ટુ 4, તો x ઇઝ ઇક્વલ ટુ 2 થઈ ગયું. માટે c નો ડેશ 1 3, c બરાબર શું આવશે? c બરાબર ઓનલી 1 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. માટે c ડેશને વ્યાપક રૂપે લખવો તો આરમાંથી ખાલી 2 કાઢી નાખવાના છે. ઓકે, ડન. ચલો દેન 10મા નંબરનો ફોર્મ, જેમાં d બરાબર x કે જ્યાં x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 7. તો 7 કે 7થી મોટી સંખ્યાઓ આપી 9 10 અપ ટુ ઇન્ફાઇનાઇટ. તો d નો ડેશ આના સિવાયનું આવે તો 1 2 3 4 5 અને 6 થઈ જાય. ખબર પડી જાય મિત્રો? એકદમ ઇઝી ગોઈંગ. ક્વેશ્ચન નંબર 11, a બરાબર x કે જ્યાં x બિલોંગ્સ ટુ n, 2x પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન 10. મિત્રો 2x પ્લસ 1 ઇઝ ગ્રેટર ધેન 10, 1 ને સામે આપી દઈએ. 2x ઇઝ ગ્રેટર ધેન 10 માઇનસ 1 ઇટ ઇઝ 9. તો x ઇઝ ગ્રેટર ધેન 9/2 વિચ ઇઝ ઇક્વલ ટુ 4.5. તો xની કિંમત ગ્રેટર ધેન 4.5 થી ગમે તે પણ બિલોંગ્સ ટુ કેપિટલ N. 4.5 થી મોટી સંખ્યાઓ કઈ કઈ આવશે મિત્રો? 5 6 7 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ. અને એનો ડેશ એટલે 1 2 3 અને 4 જ થાય. ઓકે, ગોટ ઇટ? હા, તો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ કરી દો મિત્રો. આપણે ક્વેશ્ચન નંબર 4 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 4માં આપણને શું આપ્યું છે? એ યુ આપેલો છે 1 2 3 અપ ટુ ક્યાં સુધી છે? 9 સુધી છે. એ બરાબર 2 4 6 અને 8 આપેલા છે. અને ગણ બી બરાબર 2 3 5 અને 7 આપેલા છે. તો પૂરક ગણ ચકાસવાનો છે. પહેલો કેસ શું ચકાસવાનો છે? એ યોગ બીનો હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ થાય છે કે નહીં ચેક કરવાનો છે. ઓકે, ચલો તો એના માટે પહેલાં તમારે એનો ડેશ શોધી કાઢ્યો. એનો ડેશ શું થાય? 2 4 6 8 છે તો 1 3 5 7 અને 9. બીનો ડેશ શું થાય મિત્રો? તો 1 2 2 3 5 7 છે ને, 2 3 5 7. તો 1 2 તો આવી ગયા, 3 આવી ગયા, 4 5 આવી ગયો, 6 7 આવી ગયો, 8 9 તો આવી ગયું છે.
તો 1 4 6 8 થશે. 2 3 પછી 4 5 6 7 8 અને 9 પણ આવશે જ ને. યુમાં 9 સુધી છે તો 9 તો આવશે જ પાછું. ઓકે ચલો હવે એ ડેશ છેદ RHSમાં શું આપ્યું છે? એ ડેશ છેદ બી ડેશ. તો આ બેમાં કોમન એક દેખાયો, તગડો છે, પાંચડો છે, સાતડો છે, નવડો છે, તો 1 અને 9 કોમન છે. ઓકે આ RHSની વાત થઈ. હવે વાત કરીએ આપણે LHS. તો LHSમાં મિત્રો શું આપેલું છે? LHSમાં આપ્યું છે A યોગ બીનો હોલ ડેશ. તો પહેલાં મારે A યોગ બી શોધવું પડશે. તો મિત્રો A યોગ બી કઈ રીતે શોધાય? તો કે આવી રહ્યો આપણો A 2 4 6 8 2 3 5 7. તો બંનેનો યોગ ગણ 2 3 4 5 6 7 8 એનો ડેશ. તો આના સિવાયના યુના કયા કયા રહ્યા? 1 અને 9. દેટ્સ ઇટ. આન્સર 1 અને 9 આવશે. તો ધેરફોર LHS ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું મિત્રો? RHS. માટે સૂત્ર કન્ફર્મ. A યોગ બીનો હોલ ડેશ બરાબર A ડેશ છેદ બી ડેશ થઈ જાય. બીજો ભાગ A છેદ બીનો હોલ ડેશ બરાબર A ડેશ યોગ બી ડેશ. તો RHS પહેલાં લઈ લઈએ. A ડેશ યોગ બી ડેશ. ઓકે તો A ડેશ એ સિવાયનો 1 3 5 7 9 યોગ બી ડેશ 1 4 6 8 9. બંનેનો યોગગણ કરીએ તો 1 આવે, 3 આવે, 4 આવે, 5 6 7 8 અને 9 આવે. બરાબર છે. તો A યોગ બીનો હોલ ડેશ આટલો આવ્યો. આ થઈ ગયું A ડેશ યોગ બી ડેશ. હવે LHS જોઈ લઈએ. LHSમાં આપણને શું આપ્યું છે? A છેદ બીનો હોલ ડેશ. તો મિત્રો A છેદ બી શું છે? તો કે A અને બીમાં કોમન કોણ છે? તો 1 એન્ડ ઓનલી 1 2 એનો ડેશ. તો 2 સિવાયના ઘટકો 1 3 4 5 6 7 and 8 and 9. So therefore LHS is equal to RHS. Got it? સાબિત કરવાનું, ચકાસવાનું, તો ચકાસણી કરી કાઢીએ આપણે. ડન. ઓકે મિત્રો હવે વેન ડાયાગ્રામ દોરવાનો છે. ક્વેશ્ચન નંબર 6 આવ્યા, સોરી ક્વેશ્ચન નંબર 5, જેમાં નીચે આપેલા દરેક માટે તમારે શું કરવાનું છે? યોગ્ય વેન ડાયાગ્રામ દોરવાનો છે. તો પહેલો ક્વેશ્ચન છે વેન ડાયાગ્રામ માટેનો પહેલો ક્વેશ્ચન, જેમાં આપ્યું છે A યોગ બીનો હોલ ડેશ. ઓકે તો પહેલાં A યોગ બી દોરી કાઢીએ, પછી બીજી આકૃતિમાં આપણે A યોગ બીનો હોલ ડેશ દોરીએ. તો ચલો મિત્રો A ડેશ A યોગ બીનો હોલ ડેશ. તો પહેલાં A યોગ બી દોરીએ. આ A અને આ બી. ઓકે ગણ A ગણ બી. A યોગ બી કીધું છે તેમાં આખો A અને બી આખા બંને આવી જાય. હવે એનો હોલ ડેશ કીધું છે તો A યોગ આ શું દોર્યું? A યોગ બી દોર્યો. હવે A યોગ બીનો હોલ ડેશ દોરું છું. એમાં A યોગ બી સિવાયનો બધો ભાગ લેવાનો. આ A અને આ બી, એના સિવાયનો બધો ભાગ એટલે બહારનો ભાગ લેવો પડે, સાર્વત્રિક ગણ યુનો. ઓકે ડન. તો આ શું કહેવાય? યુ. આ તો યુ છે જ. તો આ જે લાઇનિંગ વાળો ભાગ છે એને કહેવાય A યોગ બીનો હોલ ડેશ. બીજા નંબર ઉપર છે A ડેશ છેદ બી ડેશ. તો બીજા નંબર ઉપર A ડેશ છેદ બી ડેશ શોધવું છે. તો પહેલાં મારે A ડેશ દોરવો પડે, બી ડેશ દોરવો પડે, પછી બંનેનો છેદગણ લેવો પડશે. તો પહેલાં A દઈએ, A અને B બંનેના ડેશ દોરીએ, પછી બંનેનો છેદગણ દોરીએ. તો આ A છે, આ B છે, અહીંયા પણ A, અહીંયા પણ B. બરાબર. તો આ ગણ A ગણ B ગણ A ગણ B. પહેલાં હું વાત કરું A ડેશની, પછી B ડેશની. તો A ડેશ એ સિવાયનો બધો ભાગ દોરવાનો છે. એ નહીં લેવાનો, ખાલી એ સિવાયનું બધું લઈ લીધું. બી ડેશ એટલે બી નહીં લેવાનો, બી સિવાયનું બધું જ લઈ લો તમ તારે. ઓકે ડન. હવે બી આ બંનેનો છેદ ગણો. આ બંનેમાં કોમન ભાગ કયો આવ્યો એ જોવાનો.
तो બંનેમાં કોમન ભાગ કયો દેખાય મિત્રો? બહારનો ભાગ. બંનેમાં કોમન કયો ભાગ દેખાય છે? બહારનો ભાગ. આ એ છે અને આ બી છે. બંનેમાં બહારનો ભાગ એટલે એ ડેશ છેદ બી ડેશ થશે. એની બહારનો એ ડેશ કહેવાય ને બીની બહારનો બી ડેશ કહેવાય. તો બંનેમાં કોમન એટલે કયો આવશે? બંનેની બહારનો ભાગ એટલે આ ભાગ આવશે. તો આના પરથી આપણને ખબર પડી કે આ બંને કેવા છે? આ જે લાઇનિંગવાળો પાર્ટ છે એ કેવો છે? એ ડેશ છેદ બી ડેશ. આ બંને ઇક્વલ થાય. ઓકે. એના પછી ત્રીજા નંબર ઉપર દોરવાનું છે એ છેદ બીનો હોલ ડેશ. તો ચલો મિત્રો પહેલાં એ છેદ બી દોરી કાઢું અને પછી આપણે એ છેદ બીનો હોલ ડેશ દોરીએ. તો આ એ આ બી બંનેનો છેદગણ દોરવો છે. એ છેદ બી પહેલાં દોરવો છે. તો પહેલાં એ છેદ બી થયો. હવે એનો ડેશ દોરીશું આપણે. તો એના સિવાયનો એક આકૃતિ વધારે થાય પણ પરફેક્ટ દોરાય, કોઈ ભૂલચૂક આવે નહીં. આ એ આ બી. તો એના સિવાયનો વચ્ચેનો ભાગ ખાલી નહીં લેવાનો, આજુબાજુનો બધો જ ભાગ તમે તારે લઈ લો. ખાલી શું નહીં લેવાનું? વચ્ચેનો ભાગ લેવાનો નથી. ડન. તો આ જે લાઇનિંગવાળો પાર્ટ દોર્યો શું દોર્યો? એ છેદ બીનો હોલ ડેશ. ડન ને? ચલો તારે ક્વેશ્ચન નંબર 6. સમતલના તમામ ત્રિકોણના ગણને એ તરીકે જો લઈએ તો ઓછામાં ઓછો એક ખૂણો 60થી ભિન્ન હોય તેવા ત્રિકોણોનો ગણ એ. તો એ ડેશ શું થશે? તો એ શું છે? જેમાં ઓછામાં ઓછો એક ખૂણો 60 ડિગ્રીથી ભિન્ન હોય. ઓછામાં ઓછો મતલબ એક અથવા એકથી વધારે, બે અથવા ત્રણ ખૂણાઓ 60 ડિગ્રીથી ભિન્ન હોય. હવે કેપિટલ યુ સાર્વત્રિક ગણ શું કીધું છે? સમતલના તમામ ત્રિકોણો. સમતલના તમામ ત્રિકોણોનો ગણ એ કેપિટલ યુ છે. તો એ ડેશમાં શું આવે? 1, 2, 3. 3 એક હોય અથવા 2 અથવા 3 ખૂણાઓ 60થી ભિન્ન હોય. તો આનો પૂરક શું થાય? કોઈ પણ ખૂણાની ઓછામાં ઓછો એકનો મતલબ શું? 1, 2, 3. ત્રિકોણમાં 3 ખૂણાઓ હોય. 3 માટે શક્યતા કાં તો એક પણ ખૂણો, બધા જ ખૂણા 60ના હોય, એક ખૂણો 60નો ના હોય, 2 ખૂણો 60ના ના હોય, 3 ખૂણા 60ના ના હોય. એવું કંઈક થયું. બરાબર. તો આનો પૂરક ગણ શું થયું? 3 ખૂણાઓ 60 ડિગ્રીના હોય. 3 ખૂણાઓ 60 ડિગ્રીના હોય એવું થયું. તો 60 ડિગ્રીના હોય એટલે એ ડેશ એટલે શું કહેવાય? બધા જ સમબાજુ ત્રિકોણોનો ગણ કહેવાય. શું કહેવાય? બધા જ સમબાજુ ત્રિકોણોનો ગણ. સમબાજુ ત્રિકોણોનો ગણ કહેવાય. એ ડેશ એટલે શું કહેવાય? બધા જ સમબાજુ ત્રિકોણોનો ગણ. ઓકે, ગોટ ઇટ? ડન. કોઈ પણ ડાઉટ હોય બેટા તો તમે મને ક્વેશ્ચન વોટ્સએપ પર કરી શકો છો. રાઈટ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બાય બાય.